હા હા, જય માતાજી બાપુ. બોલો ને ભાઈ. જય માતાજી બાપુ. જય માતાજી. હવે અમારે પ્રશ્ન એવો છે બાપુ કે અમારા કાકાની છોકરીનો ઘરવાળો છે કે મારા બે ભાઈ. તમારો અવાજ બરાબર નથી આવતો. હા જય માતાજી બાપુ. હવે હા આવ્યો? હા, સંભળાયું. બોલો. હાલો. હાલો, મહીપતસિંહ ચૌહાણ બોલો ને? હાજી. હા નમસ્તે. નમસ્તે. હા જય માતાજી. જય માતાજી. હા બાપુ, મારે એક તમને વાત કરવી છે. જી. જમીનવાળામાં અમે નાની ખોડિયારમાં રહી, અમારો તાલુકો મેંદરડા છે. અને અમે છે ને જમીન અમારી છે, અમને સ્ટે ઓર્ડર મળી ગયો છે. અને એક છે ને દલિત સમાજનો અમારી સામે ઓલું કરે છે, અમારા ઉપર દબાણ કરી લીધું છે. અને હવે અમે કોઈને કહીને તો કોઈ અમારી વાત સાંભળતું નથી. બેન, તમારા જેટલા બી કાગળિયા છે ને એ બધું એક વખત રૂબરૂ લઈને આવી જાઓ તો તમને મદદ વધારે કરી શકીશું. રૂબરૂ? હાજી. હા, અને અમે જો છે ને લેન્ડ ગ્રેબિંગમાં અરજી કરી છે. એટલે જે બી તમે બધું જે કાગળિયા તમારી પાસે જેટલા બી આ જમીનને લગતા હોય એ બધા લઈને એક વખત રૂબરૂ આવો તો તમને, કારણ કે જમીન વસ્તુ એવી છે કે જેની અંદર આપણે સમજવું પડે, સાંભળવું પડે. હા બરોબર. અને એમાં હું મારો છોકરો આવશે ને તો તમને વોટ્સએપમાં હું તમને નંબર આપીશ. કશો વાંધો નહીં, આવો રૂબરૂ. હા, આ નંબરમાં આપું તમને વોટ્સએપ? હા ચાલશે. હા હા. અને પછી એવું લાગશે તમે રૂબરૂ આવશો? હાજી હાજી. હા સર, નમસ્તે. હો. ઘણા બધા લોકોના જમીનના બહુ મોટા મોટા કેસો છે, પણ એ જમીનના કેસો માટે હું તમને તમામને અપીલ કરું છું કે એક વખત રૂબરૂ આવજો ઓફિસે. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. અંજારથી બોલું છું, રાજુભાઈ દવે. જી રાજુભાઈ, બોલો બોલો. કચ્છ અંજારથી. હાજી બોલો. તમારા મેં એક ગૂગલ પે કર્યું હતું 251 રૂપિયાનું ઈંટું માટે. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. નાનો માણસ છું. બધા સરખા છે, નાનું મોટું એવું કશું ના હોય. જી. ભલે બાપુ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ટાઈમ નથી બગાડતો. ના ના, થેન્ક યુ. અત્યારે જેટલા બી મિત્રો લાઈવ છે તમામને અપીલ કે વિડીયો એકવાર શેર કરી દે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. હાજી બોલો ને. હવે બાપુ, અમારે એક કાકાનો પ્રોબ્લેમ થયો હતો આજે દિવાળી પર, તો એમના નામનું અમે લાઇટ મીટર કનેક્શન લીધેલું. અમે એવું હતું સર બાપુ કે 2016 અમે સ્ટેમ્પ કરી મને જમીન 3 ગુણા આપીને એમ લખી આવીને કે એમના નામે છે એ રીતે એમને લખી આપી હતી. અને પછી હમણાં 8 મહિના પહેલા એમને મને લાઇટ બિલ મીટર લઈ આપ્યું. હવે 40,000 ખર્ચો થાય બાપુ થઈને મેં એમને મીટરનો ખર્ચો આપીને મને મીટર લઈ આપ્યું. અને થોડુંક મારે 10 દિવસ પહેલા થોડીક માથાકૂટ થઈ તો એમને મીટર બાપુ કાઢી નાખ્યું. અને હવે કે તું તારું નામ થાય ત્યારે લઈ આવજે. બાપુ નામે કરી આવવાનું બી એમ નાખે છે કે નામે નહીં કરી આવવાનું એમ બધું એવું બધું કે છે. પારિવારિક વસ્તુ છે ને, હવે તો હવે જે કાયદાકીય જે પ્રક્રિયા છે એ જ થાય, બીજું તો કશું થાય નહીં. કારણ કે જો એ લોકો તમને તમારા નામે જમીન ના કરી આપે તો તમે બીજું કશું ના કરી શકો. હા પણ બાપુ એમાં એવું છે કે સોના સ્ટેમ્પ ઉપર આપણને 2016 એમને મને લખી આપ્યું કે 3 ગુઠા જમીન તમારી છે તને આપી છે. અને એ રીતે પછી હું રેવા ગયો બધું એ મુજબ આપણે દાવો કર્યું. પછી મને એમને સંમતિ સોના સ્ટેમ્પમાં લખેલું મીટર તને લઈ આપીશ. બરાબર. હા તો બાપુ એ મીટર એ ડોક્યુમેન્ટેશનના આધારે આપણે દાવો કરી શકીએ. થોડો ઝઘડો થયો એમાં તો એમનો મીટર કઈ કાઢી નાખવાની સાંભળો, એ ડોક્યુમેન્ટેશનના આધારે આપણે દાવો કરી શકીએ. થાય. હા કરી શકાય, ખરો કરી શકાય. સોના સ્ટેમ્પનો સોના સ્ટેમ્પ પર ચાલે, આપણે લડી મને શકીએ. કે તું કોર્ટ લડું જે લડું કે એના આધારે આપણે કોર્ટમાં લડી શકીએ, વાંધો ના આવે. બરાબર. હા હા હા. એટલે આવજો રૂબરૂ એક વખત આપણે કરશું તમને. હા, મને બધા 100% સારું સારું. હા. હેલો. હાજી. હેલો. હાજી બોલો ને. મહીપતસિંહ બાપુ બોલો. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ પેલા 15 દિવસે હું ટ્રાય કરું છું ફોન કરવાનો બાપુ. બરાબર. લાગતો પણ નહીં. આપણે વાત જ નથી થતી. આજે લાગી ગયો ને. હા લાગી જાવ બાપુ આજે. બોલો બોલો. બાપુ વડોદરા જિલ્લો અને વાઘોડિયા તાલુકામાંથી બોલું છું. બરાબર. વલવા ગામમાંથી. બરાબર. બાપુ અમારે એક નર્મદા કેનાલ નીકળી છે ને એની ઉપર પેલા ગેટ પર છોકરાઓ નોકરી કરે છે. 12 કલાકની નોકરી છે અને પગાર છે 8,650 રૂપિયા. બરાબર. કોન્ટ્રાક્ટ પગાર જ નહીં વધાર્યો. દર વર્ષે કોન્ટ્રાક્ટ બદલાઈ જાય છે બાપુ. કોણ કોન્ટ્રાક્ટર કોણ છે ત્યાં? કોન્ટ્રાક્ટ નું નામ છે અનંત શાહ લખીન છે. પગાર આપવા ના પડે બધા? પગાર તો વધારવા ના જ પાડે છે બાપુ. અને 12 કલાકની નોકરી છે. 253 રૂપિયા 12 કલાકનો રેટ પડે છે. કેટલા જણા છે ટોટલ બધા થઈને? 21 કે 22 જણા છે બાપુ. તો બધા ભેગા થઈને ફરિયાદ કેમ નહીં કરતા લેબરમાં?
બાપુ બધું બહુ કરેલું છે તે કેસ બી ચાલે છે. ક્યાં આગળ કેસ ચાલે છે? આપણે શું કહે હાઈકોર્ટમાં કઈ કેસ બી એમને મૂકેલો છે. કોને મૂક્યો હાઈકોર્ટમાં? તમે મૂક્યો કે એમને મૂક્યો? ના આ છોકરાઓ મૂકેલો છે. છોકરાઓ છે તમારા જોડે છે અત્યારે? ના અત્યારે નહીં છોકરાઓ. કાં તો બધા છોકરાને એક વખત રૂબરૂ મારા ઓફિસે મોકલો. એવું છે બરાબર. અને બધા જે કેસના એ છે બધા કાગળો હા લઈને મોકલજો. હા કોણ છે કોન્ટ્રાક્ટરનો નંબર છે તમારો? કોન્ટ્રાક્ટરનો નંબર છે બાપુ. બોલો નંબર લગાવીએ ફોન. હા હાલો. બોલો. હાલો બોલો નંબર. પછી 8767 શું નામ છે ભાઈનું? શાહ. તમે જે વ્યક્તિને કોલ ઉઠાવતો નથી, ચાલુ રાખજો. જેટલા બી કોન્ટ્રાક્ટરો છે, હાલો લેબર કોન્ટ્રાક્ટ નું કામ કરો છો તમે? હા લેબર કોન્ટ્રાક્ટ નું કામ કરો છો? કોણ બોલો તમે? સાહેબ તમને 1 કરોડ રૂપિયાની જાણકારી આપવી હતી મારે. હું કરું તમને ફોન રસ્તામાં છું. એટલે 2 મિનિટ વાત કરો ને, બહુમૂલ્ય જાણકારી છે. ના કરું પણ તમને ઓફિસ જઈને પણ ઓફિસ જયા કરતા સાંભળો મારી વાત. અત્યારે શું છે, મારી પાસે 30 જ સેકન્ડ છે, વધારે નથી આની બાબતમાં. એટલે તમને ખાલી માહિતી આપી દો. એન્જોય કરો 30 સેકન્ડ. હે આ ચોર છે, હવે જાહેરમાં બોલું છું. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ ઓળખી ગયો છે, નંબર સેવ છે એટલે બીવે છે. હોયા હવે નહીં ઉઠાવે પછી. હાલો કરુલાભાઈ ભાઈ વાત કર લો ને ભાઈ. ના નથી કરવી મારે. કેમ નહીં કરવી? ચોરી કરો છો એટલે નહીં કરવી? હા ચોરી કરો છો એટલે નહીં કરવી વાત? હા એટલે હે ને? ચોરી કરો છો એટલે નહીં કરવી ને? તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. લાગે છે લાઈવ જુએ છે. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત. એટલે પણ કોણ છે તો બોલ ભાઈ તું. હવે તું સાંભળ, હવે કોણ છું? તમે તમારું કઈ ઇન્ટ્રોડક્શન તમે તું કેમ નો બોલે સર? તું તમે કહું છું મને, તું કેમ નો બોલે? તું પેલા બોલતા શીખ, કેવી રીતે વાત કરવી. 15-20 મિનિટ રહીને કરું. સાંભળ તો ભાઈ, સાંભળ હવે સાંભળ. તું તને ક્યારથી પ્રેમથી કહું છું, તમે કહું છું.
તું કેમ ના બોલસ તું? હા તો બોલો બોલો બોલો, પકડાવશો ના, બોલો. તે માપે વાત કરે, હરખી રીતે વાત કરતા. તમે કહું છું પ્રેમથી, તને સાંભળ, 2 મિનિટ વાત કરી, કીધું નહીં મેં તને? બોલું હવે? હેલો, હા બોલો. સરકારનો આપણો નિયમ શું છે 8 કલાકનો પગારનો, ખબર છે હા હા હા. કેટલો છે? ખબર છે એ તો સરકાર જે અમને આપે એ ને ભાઈ. કેટલો પગાર છે ખબર છે? વર્કરને કેટલો ચૂકવવાનો હોય 8 કલાકનો? ના 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 હા. નહીં ખબર? હું મારા શેઠ જોડે વાત કરાવું. તારા શેઠને સાંભળ, શેઠની ગઈડી, મારી વાત સાંભળ પેલા. ચોરી કરવાનું બંધ કર પેલા. તમે પહેલા સીધી વાત કરો યાર. શરૂઆત તે કરી છે, એટલે શરૂઆત તે કરી. તું પેલા કેમ બોલે? તું કોણ બોલો એ તો કહો તમે. મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું. તમે હે મહીપતસિંહ ચૌહાણ ક્યાંથી? ખેડાથી બોલું છું. નંબર આવી ગયો મારો? હા બોલો. ગૂગલમાં સર્ચ કરી લેજો, પછી હે ગૂગલમાં પછી સર્ચ કરી લેજો કોણ છે મહીપતસિંહ. સારું સારું હા કરી લે. પગાર વર્કરોને કેટલો આપવાનો છે 8 કલાકનો, ખબર છે? ના નહીં ખબર? તો ધંધા હું કામ કરો છો ચોરી કરવાના? ના ભાઈ ના. હે શું ના ના ના? તમે અમારા શેઠ જોડે વાત કરી લો ને ભાઈ, હું તમને નંબર આપું. નંબર લાઈન પર લે, શેઠના લાઈન પર લઈ લે. હે હતા શેઠના લાઈન પર લે. એટલે તમે વાત તો સીધી કરો ભાઈ. મને યાર પ્રેમથી મેં તમને 3 વાર ફોન કર્યો, મેં પ્રેમથી વાત કરું, તમને સમજાવું. હવે શું છે એ વાત પૂછી ગઈ ને, હવે શું છે એને તમે પકડી રાખો છો. મારું કેવું છે, કોઈ જગ્યાએ મારી પિન ચોટી જાય પછી એથી છટકતી નહીં. પણ હટાઈ દેવાની ભાઈ, એવું થોડું એક ને એક વસ્તુ. હા ચલો ચલો, સરસ. હવે આનંદ આવ્યો મને, તમારી વાત કરવા મને ગમશે. હવે તમને હવે જે પહેલા ફોનમાં હું વાત કહેવાનું તો એ કહું છું કે તમને અત્યારે ખાલી એટલી માહિતી આપું કે સરકારનો 8 કલાકનો 462 રૂપિયા ભાવ છે કે તમારો પગાર મિનિમમ કામદારને ચૂકવવાનો. બરાબર. હા તમે 12 કલાક કામ કરાવો છો, 8,500 પગાર આપો, કેટલા અંશે વ્યાજબી કહેવાય મારા ભાઈ? હે કેટલા અંશે વ્યાજબી કહેવાય? હા 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 હા. તમે ક્યાં મળશો, ક્યાં તમે? મળીને શું કામ આપણે યાર? હે મળીને શું કામ છે આપણે? મળીને શું થશે? પગાર વધારે મળી જશે લોકો? નથી, ખાલી મળવા માટે. ફરી શાંતિ મળીશું, પણ આ બધો પગાર આ લોકોનો છે ને, તમે પૂરો કરી દો ને યાર, પૂરો હાલ દો પગાર. કોણે તમને ફરિયાદ કરી? ફરિયાદ તમારા વર્કરો જ કરી રહ્યા છે, બીજું કોણ કરવાનું યાર? કોણ પણ હું વર્ક કરું? બધા તમારા જેટલા બી બધા વર્કરો છે બધા. સારું સારું. એટલે આપવાનો છે પગાર. મારો શેઠનો નંબર આપું તમને, એમની જોડે વાત કરો ને તમે ભાઈ. હા? સાંભળો ને, તમે કોણ છો? તમે હા હું તો એમ્પ્લોય. તમે નોના શેઠ તો ખરા જ ને યાર? ના લા ભાઈ, પેલા હું શેઠ હોઉં તો એવું થોડું વાત કરું. તો તમારો પાવર તો હમણાં શેઠ જેવો હતો. તમે પાવર તો હમણાં શેઠ જેવો કરતા હતા. એવું લાગ્યું? સોરી બસ. ના ના, સોરી બોલવાનું છો મારા ભાઈ યાર, સોરી બોલવા માટે નહીં કહેતો તમને, પણ આ તો તમને ખાલી કહું. તમે કોઈ વાત કરો તો પહેલા તમારી પરિચય આપવાનો યાર, નિયમ. તમને પરિચય આવતો પણ તમે હોબળ્યા વગર ફોન કાપતા તમારો યાર. તમે યાર હું 2 વ્હીલર પર આ સાઈડ પર ઉભો રહીને વાત કરું છું. વાત થઈ ગઈ ને આપડી. હવે મારું નામ છે મહીપતસિંહ ચૌહાણ, નોમ તો મોણો છું. ખેડા જિલ્લાના નોનાકડા ગામ લવાલ ની અંદર રહું છું. બરાબર, કોઈ મોટો મોટા નહીં. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. વસો? વસો. અને એનું કયું ગામનું નામ? લવાલ. 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 હા લવાલ. એ કઈ આવ્યું? એટલે એ તો નહીં, એટલું મોટું ગામ નહીં ને એટલું મોટું કામે નહીં કર્યું એટલે તમે ઓળખો. પણ આશા રાખું કે તમારા શેઠને તમે કહી દેજો કે જેટલા બી કામદારો રાખ્યા છે ને એમને સરકારના ધારાધોરણ મુજબનો પગાર આપવાનો ચાલુ કરી દે. નહીં તો બૂચ વાગવાનો છે એમને, એવું કહેજો. હે ને, આપણે ભારતની અંદર રહીએ છીએ, કઈ રહીએ છીએ આપણે ભારતમાં રહી તો એનો બંધારણનો કાયદો બી ભારતનો આપણે માનવો પડે ને યાર. નહીતર આપણે દેશદ્રોહી કહીએ, આપણે ગદ્દાર કહેવાય. ભારતનો કાયદો હોય આપણે અમને જે સરકાર આપે એમાંથી આપે ને, એનાથી વધારે તો ના આપી શકે ને. એક વસ્તુ તમે ઓછો આલે છે. સરકારનો એસ્ટિમેટ 2 વર્ષ પહેલા બનેલો. સરકાર તમને ઓછો આલે છે તો હું તમારા માટે લડવા તૈયાર છું. બોલો. ના તમે એમ કહો, તમે મને એક લેખિતમાં આપો કે સરકાર તમને ઓછો પગાર ચૂકવે છે તો હું તમારા માટે લડવા તૈયાર છું. 1 પણ રૂપિયા ફી નહીં લઉં, વકીલ છું. ભારતનો પહેલો વકીલ છે એવું બોલશે કે તમારે જો ફી નહીં લે આ બાબતમાં. બોલો. બરાબર. બોલો, ઈચ્છા કરી? એટલે એ પ્રમાણે અમે કરીએ છીએ. ઈચ્છા કરી, તમારા માટે લડવા તૈયાર છું. આપણે મળીશું, ચાલો ને રૂબરૂ મળીશું. અરે યાર, શું યાર, ઈચ્છા હોય તો. મારી ઈચ્છા કશી નહીં યાર, મારે તો પગાર આપવાની ઈચ્છા છે. પગાર નહીં આલો તો બૂચ વાગશે, કેજો તમારા શેઠ નું. શું નામ તમારા શેઠ નું નામ શું છે? હા હું કહી દઈશ. પણ શેઠ નું નામ તો બોલો. એટલે શેઠ નું નામ તો બોલો ભાઈ. અબ્દુલ રહીમ શેખ, અનીસભાઈ શેખ એમના સન નું નામ. અબ્દુલભાઈ શેખ અને એમના સન નું નામ હનીફભાઈ. એમને કહેજો કે ભારતની અંદર ભારતનો બંધારણનો જે કાયદો હોય ને, સરકારે જે નક્કી કર્યો હોય ને એ ભાવ આપણે પગાર આલવો જોઈએ. નહીતર આપણે દેશદ્રોહી કહેવાઈએ, નહીતર આપણે ગદ્દાર કહેવાઈએ. હે ને, એમને કહેજો એવું.
એટલે 2 દાડા 3 દાડા પછી ફરી તમને ફોન કરી ફોન ઉઠાવવાનું રાખજો હો ભાઈ. ઓકે ઓકે ઉઠાવશો ફોન મારો ફરી? હા ફોન ઉઠાવશો ને મારો? હા 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 પાક્કું ને? હાલા ભાઈ સામેથી કરી જાઓ ને બસ તમને તમે યાર ગરમ માણસ. હા ચલો ભાઈ મળીએ. હલો. સો આજે વાત થઈ, એમને અપીલ કરીશ કે તમારા બધા વર્કરોને લઈને એક વખત રૂબરૂ મારી ઓફિસે આવજો, બરાબર? અને જેટલા બી